કેમ છો મિત્રો? હું આશા રાખું છું કે તમે બધા સારા હશો. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવી ભરતીની માહિતી લઈને, જે તમને બહુ જ મદદરૂપ થશે. તો મિત્રો, આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો મિત્રો, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલ છે. તો આ ભરતી વિશેની વાત કરીએ તો મિત્રો, આઈબી એટલે કે ACIO રિક્રુટમેન્ટ 2025 એને આપણે હાઇલાઇટ વાત કરીએ તો જેના દ્વારા બહાર પાડવામાં આવેલ છે તે છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ઇન્ટેલિજન્સ બ્યુરો. જેમાં જે પોસ્ટનું નામ છે એ પોસ્ટ છે અસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર એટલે કે ACIO, એને શોર્ટ ફોર્મ છે ACIO. એની ભરતી બહાર પાડવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મહંત અંશે જ એની ભરતી પડે છે અને આ વખતે આમાં સારી ભરતી આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ફોર્મ ભરી તમે તૈયારી કરજો. આમાં ટોટલ વેકેન્સીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 3717 આમાં ટોટલ વેકેન્સી આવેલ છે. અને એને પગારની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, જે પગાર ધોરણ છે આમાં એ 44,900 થી માંડીને 1,42,400 એટલે કે લેવલ 7નું પે મેટ્રિક્સ આપવામાં આવે છે. આમાં પગાર ધોરણ પણ સારું છે. અને જે એની પરીક્ષાની ફોર્મ ફિલ કરવાની તારીખની વાત કરીએ તો જે આ ફોર્મ ફિલ કરવાની તારીખ છે એ 19 જુલાઈ 2025 થી માંડીને 10 ઓગસ્ટ 2025 સુધી તમે ફોર્મ ફિલ કરી શકો છો. અને છેલ્લી તારીખ છે 10 ઓગસ્ટ 2025. ફોર્મ ફિલ કરવા માટેની એની ઓફિશિયલ વેબસાઇટ છે mha.government.in. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો એની વેકેન્સીની વાત કરીએ, કેટેગરી વાઇઝ વેકેન્સીની વાત કરીએ, કેટેગરી વાઇઝ તો મિત્રો અનરિઝર્વ કેટેગરીની વાત કરીએ તો એમાં વેકેન્સી છે 1537 જગ્યા પડી છે એમાં. અને AWSની વાત કરીએ તો એમાં 442 જગ્યા પડી છે. OBS કેટેગરીની વાત કરીએ, OBC, તેમાં 946 વેકેન્સી છે. SC કેટેગરીની વાત કરીએ તો 566 વેકેન્સી છે. ST કેટેગરીની વાત કરીએ તો એમાં 226 છે. અને ટોટલ આમાં જગ્યા પડી છે 3717. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યારે મિત્રો વાત કરીએ આગળ તો એની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એની વાત કરીએ તો જે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં માંગે છે કે તમે કોઈ પણ ફિલ્ડમાં સ્નાતક હોવા જોઈએ એટલે કે એની ગ્રેજ્યુએટ ફ્રોમ રેકગ્નાઇઝડ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન કેન એપ્લાય એટલે કે કોઈ બી યુનિવર્સિટીમાં તમે ગ્રેજ્યુએશન હશો એ વિદ્યાર્થી ફોર્મ ફિલ કરી શકશે. અને એજ લિમિટની વાત કરીએ તો જે 10/8/2025 ને લઈ તમારી જન્મ તારીખથી માંડીને 10/8/2025 સુધીને એને માન્ય ગણવામાં આવશે. મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 27 વર્ષની ઉંમર હાલશે, એમાં ચાલશે. અને એજ ઇલેક્શનની વાત કરીએ કે તમને છૂટછાટ કેટલા વર્ષની મળે છે તો એ તમારા જે ગવર્મેન્ટના રૂલ્સ તમારી કેટેગરી વાઇઝ છે એ તમને લાગુ પડશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ એપ્લિકેશન ફીસની તો એમાં કેટેગરી વાઇઝ છે. એમાં તો જે જનરલ કેટેગરી, OBC કેટેગરી અને EWS કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ આવે છે એમના માટે 650 રૂપિયા ચાલન છે. અને SC, ST અને જે ફિમેલ છે, SC, ST અને જે ફિમેલ જનરલ હોય કે OBC હોય કે EWS કોઈ બી કેટેગરીમાં હોય એમના માટે 550 રૂપિયા ફીસ છે. અને આ જે ચલણ છે એ ચલણ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ એની સિલેક્શનની પ્રોસેસની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ટિયર 1 જે પહેલા ટિયર 1ની જે રિટન એક્ઝામ આવે છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે એટલે કે એ પરીક્ષા તમારે આવશે જે એ MCQ ટાઈપની આવશે. પરીક્ષા MCQ ટાઈપની પરીક્ષા આવશે અને એમાં આવશે એ ટોટલ 100 માર્ક્સની પરીક્ષા આવશે. અને એમાં જે સબ્જેક્ટ છે એ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને જીકે એટલે કે જનરલ નોલેજ આ સબ્જેક્ટો છે જે ટિયર 1ની એક્ઝામ આવશે. એમાં જે ટિયર 2ની એક્ઝામ છે એ રિટન એક્ઝામ છે એટલે કે ડિસ્ક્રિપ્ટિવ છે. એમાં લેખિત આવશે પરીક્ષામાં. એમાં ટોટલ 50 માર્ક્સની પરીક્ષા આવશે તમારે
અને એમાં જે ઇંગ્લિશ વિષયનો છે એમાં એસે અને એપ્લિકેશન ને એ બધું આવશે તમારે. ત્યારબાદ મિત્રો વાત કરીએ જે ત્રીજું સ્ટેપ છે એમાં એ ત્રીજા સ્ટેપની પ્રોસેસની વાત કરીએ તો એમાં તમારે ઇન્ટરવ્યૂ આવશે અને એ ઇન્ટરવ્યૂ તમારું હશે 100 માર્ક્સનું. જે તમે 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ ક્લિયર કરો છો ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એટલે કે ડીવી થશે તમારું. ડીવી થયા બાદ તમારું લાસ્ટમાં છેલ્લું જે સ્ટેપ છે એ મેડિકલ એક્ઝામિનેશન આવશે. જ્યારે મેડિકલ એક્ઝામિનેશન તમારું પૂરું થશે ત્યારે તમે આઈબીના એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ગણાશો. તેમ રીતે વાત કરીએ એક્ઝામ પેટર્નની એના તો એક્ઝામ પેટર્નની વાત કરીએ તો મિત્રો જો તમે એના એક પ્રશ્ન તમે ખોટો પડે છે, જો વિદ્યાર્થી મિત્રો તમારે એક પ્રશ્ન ખોટો પડે છે તો એ એક પ્રશ્ન ને જે તમારો બીજો એક સાચો પ્રશ્ન પડ્યો છે એનામાંથી 0.25 માર્ક્સ તમારા કટ થશે એટલે કે 1/4 પ્રશ્ન તમારો કટ થશે. ટોટલ 1.25 માર્ક્સ તમારા કપાશે અને પરીક્ષાનો સમયગાળો છે 1 કલાકનો. અને જે સબ્જેક્ટની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ એટલે કે કરંટ અફેર્સ છે એમાં એના 20 પ્રશ્નો પૂછાશે અને 20 પ્રશ્નોના એના 20 માર્ક્સ છે. ત્યારબાદ જીએસના 20 પ્રશ્નો પૂછાશે એમાં પણ 20 માર્ક્સ છે. એના ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ એના પણ 20 ક્વેશ્ચન છે અને એ પણ 20 માર્ક્સનું છે. ત્યારબાદ રિઝનિંગ પણ 20 પ્રશ્નો છે એના પણ 20 માર્ક્સ છે. ઇંગ્લિશના પણ 20 પ્રશ્નો છે અને એના પણ 20 માર્ક્સ છે. આમ કરીને ટોટલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સ છે તમારે પહેલા ટિયર 1 ની જે એક્ઝામ છે. અને ત્યારબાદ વાત કરીએ કે છેલ્લી કે જે ટિયર 2 ની એક્ઝામ છે જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની છે એમાં ઇંગ્લિશ એસેની વાત કરીએ તો એમાં 50 માર્ક્સ પૂછાશે તમારે. અને આ હતી મિત્રો જે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એક્ઝિક્યુટિવ ઓફિસરની 3717 વેકેન્સી દ્વારા જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે એની માહિતી. તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો માટે જોડાયેલા રહેજો અમારી સાથે. જય હિન્દ, જય ભારત.